અમે રતનપુર ગામના રહેવાસી જ્યારે સવારે ખાડી તરફ આવ્યા ત્યારે અમને જોવા મળ્યું કે બહુ બધા માછલા અને જળચર પ્રાણીઓ મરેલા હતા। તેથી અમને શંકા જાય છે કે અહીંયા કોઈ પ્લાન્ટવાળાએ કેમિકલયુક્ત પાણી છોડેલું છે, જેથી અમે જીપીસીબી પાસે માંગણી કરીએ છીએ કે તેઓ આ પાણીની ચકાસણી કરે અને અમને ન્યાય અપાવે। જય ભારત સાથે જણાવવાનું કે મેં રતનપુરનો એક નાગરિક તરીકે જાવેદભાઈ મલેક, જે અમારી વર્ષો જૂની ખાડી છે ત્યાંમાં બધા પશુ પક્ષીથી લઈને બધા જળચર પ્રાણી પણ આ નદીનું પાણી પીએ છે। ગામના લોકો પણ આ પાણી ઇસ્તેમાલ કરે છે। પણ આજે મેં જોયું તો નદીના અંદર કોઈ એવું કૃત્યુ કરેલું છે, જે કેમિકલ પ્લાન્ટોવાળા જે છે તેમણે પાણી કંઈ છોડેલું છે એવું કેમિકલવાળું, કે જેનાથી ઘણી માત્રામાં માછલાઓ તો મરી જ ગયેલા છે ઓલરેડી। એટલે પણ મારે એવું કહેવાનું કે આ કૃત્યુ કરનાર કોણ છે એના તપાસ થવી જોઈએ। વન વિભાગ દ્વારા પણ એની તપાસ થવી જોઈએ ને તંત્ર દ્વારા પણ એની તપાસ થવી જોઈએ, કેમ કે આ પાણીનું ઇસ્તેમાલ ફક્ત ને ફક્ત કોઈ જાનવર કે નથી કરતા, મનુષ્ય પણ આનું ઇસ્તેમાલ કરે છે અમારા ત્યાંના। તો આ કૃત્યુ કોણે કર્યું છે? પ્લાન્ટવાળોની આ મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે એમને બહાર પાડો। જ્યાં કેમિકલયુક્ત પાણી છોડેલું છે ને ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા છે। હમણાં તમે પાણી હાથમાં લો તો પાણીની બી સ્મેલ એવી ખરાબ આવે છે કે આપણને એમ થોડી વાર મગજ આપણું ચકરાઈ જાય। એટલે મારે તંત્ર દ્વારા એ જ રજૂઆત છે ને વન વિભાગને પણ એ જાણ કરવી કે આમાં જળચર પ્રાણી છે, બધા પશુ પક્ષીઓ પાણી પીએ છે, તો આના પર જલ્દીથી જલ્દી એક્શન લે, એ જ મારી તંત્રને માંગ છે।